જ્યારે ચૂંટણી આવે અને ચૂંટણીની અંદર હાર જીત થતી હોય છે અને જો જીતા વહી સિકંદર. હવે જે પણ કારણો છે એ કારણો અમારે તો અમારી હારના કારણો તપાસવાના જ રહ્યા. બિલકુલ ભારતીય જનતા પાર્ટી જીતી છે એ નિર્વિવાદ છે. સાથે સાથે અમને આનંદ એ વાતનો છે કે ઝારખંડની અંદર સતત બીજી વખત, પહેલી વાર નહીં પરંતુ બીજી વખત કોંગ્રેસ અને અમારી ગઠબંધનની સરકાર છે એ બની રહી છે. આપણા દેશનું જે ફેડરલ સ્ટ્રક્ચર છે એની અંદર દરેક રાજ્યને એક સરખું મહત્ત્વ આપવામાં આવ્યું છે. એક રાજ્યમાં અમારી હાર થઈ છે તો એ હાર માટે થઈને અમે ત્યાંની જે મતદારો છે એમનો અમે એટલા માટે આભાર માનીએ છીએ કે અમને જેણે પણ મત આપ્યા છે અમે વિરોધ પક્ષ તરીકે પણ કામ કરીશું અને જ્યાં અમારી જીત થઈ છે ઝારખંડની અંદર ત્યાં અમે સત્તા પક્ષ તરીકે પણ અમને જે મતદારોએ મત આપ્યા છે એ મતનું અમે મૂલ્ય સમજીએ છીએ. પરંતુ અમારા માટે એક ગૌરવની વાત એ છે કે વાયનાડની અંદર પ્રિયંકા ગાંધી 4 લાખથી વધારે મતથી જ્યારે અત્યારે જીતી રહ્યા હોય ત્યારે એક બાજુ કભી ખુશી કભી ગમ જેવો કોંગ્રેસના કાર્યકર્તાઓ માટેનો માહોલ છે. પરંતુ કોંગ્રેસ છે એક ફિનિક્સ પક્ષી છે. અમે ભૂતકાળમાં પણ 400 પારના નારા સામે અમે ડગ્યા નહોતા અને 400 પારને અમે 200ની અંદર લાવી દીધું હતું અને ભવિષ્યમાં પણ અમારી કોંગ્રેસની વિચારધારા છે એ વિચારધારાને અમે વળગીને દેશની સેવા માટે અમે અમારી જે કંઈ પણ અમારા તરફથી કાર્ય કરવાનું છે અમે સમર્પિત કરતા રહીશું. બિલકુલ.